તો 28 ઓગસ્ટ સુધીમાં અતિભારે વરસાદની અંબાલાલ પટેલની પણ આગાહી। ઉત્તર અને મધ્ય પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા। અંબાલાલભાઈ પટેલનું અનુમાન સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ સારો વરસાદ થશે। ગણેશ ચતુર્થી સહિતના તહેવાર સમયે પણ વરસાદ પડશે। નવરાત્રી સમયે ભારે ગરમી પડવાની શક્યતા પણ અંબાલાલભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો ગણેશ ચતુર્થી સહિતના આગામી આ તહેવારોમાં પણ મેઘરાજા ધડબડાટી બોલાવશે, રાજ્યને ધમરોળશે અને ખાસ કરી નવરાત્રીમાં ગરમી પડવાની પણ અંબાલાલભાઈ પટેલે આગાહી વ્યક્ત કરી છે। હાલમાં વરસાદ ચાલુ છે। મઘા નક્ષત્રનું આ પાણી ઊભા કૃષિ પાકો માટે સારું ગણાય છે, પરંતુ હાલમાં ઘણા ઠેકાણા વરસાદ થઈ રહ્યો છે। અમદાવાદ ગાંધીનગરમાં પણ આજે તારીખ 23 થી 26માં હાલમાં ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે। તારીખ 26 ઓગસ્ટથી એક બીજું બંગાળ ઉપસાગરમાંથી વરસાદી વાહન આવતા તારીખ 28 સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ અરસામાં કેટલીક નદીઓમાં પૂર આવવાની પણ શક્યતા રહેશે। એટલે વરસાદ હજુ ગયો નથી અને ફર્યુથળના પર્વોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે। ગણેશ ચતુર્થીના તહેવારોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે। રામદેવ પીરના જે તહેવારો છે તેમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે। અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે આ વરસાદ થતાં યાત્રિકો માટે ક્યારેક સારું તો ક્યારેક હરકત આવી શકવાની શક્યતા રહેશે। નવરાત્રિમાં ભારે ગરમી પડવાની શક્યતા રહેશે। જી, 3 જિલ્લામાં આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં સાબરકાંઠા, ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, નવસારી દક્ષિણ ગુજરાતમાં, વલસાડમાં અત્યંત ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે। 25 ઓગસ્ટે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી। મોન્સૂન ટ્રફ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, हम वार्निंग की बात करेंगे तो उसमें गुजरात रीजन में डे 1 के लिए आज एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है। और जो डिस्ट्रिक्ट है जहां पे एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है साबरकांठा और नवसारी वलसाड डिस्ट्रिक्ट शामिल है। और इसके अलावा जो डिस्ट्रिक्ट हैं उसमें हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र रीजन के जो डिस्ट्रिक्ट है जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो जूनागढ़ और पोरबंदर, अमरेली, भावनगर और गिर सोमनाथ दीव के लिए हैवी रेनफॉल की वार्निंग है। और डे 2 से डे 7 की बात करेंगे तो गुजरात रीजन और सौराष्ट्र दोनों रीजन के लिए डे 2 से डे 7 के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए एंटायर गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है। और जो विंड की स्पीड होगी वो 45 से 55 kmph और साथ में जो गस्टी विंड होगी वो 65 kmph के आसपास रहने का पूर्वानुमान है। और आने वाले 5 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें थंडर स्टॉर्म की वार्निंग है। और जो विंड की स्पीड होगी वो 30 से 44 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। अहमदाबाद में आज लाइट टू मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग है। और कल परसों और उसके बाद के दिन में हैवी रेनफॉल की वार्निंग है। साथ में अहमदाबाद और आज गांधीनगर के लिए आज से लेकर आने वाले 4 दिनों के लिए हैवी रेनफॉल की वार्निंग है। अभी जो गुजरात स्टेट और उसके आसपास के जो सिस्टम है जिसके कारण हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में आज के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है, उसमें एक मानसून ट्रफ है जो श्रीगंगानगर से गुजर रही है। और दूसरा एक जो साइक्लोनिक सर्कुलेशन है वो सेंट्रल नॉर्थ एमपी और एडजॉइनिंग साउथ यूपी के आसपास बना हुआ है। और एक जो फ्रेश लो प्रेशर एरिया फॉर्म होगा वो 25 तारीख को नॉर्थ वेस्ट बे ऑफ बंगाल एडजॉइनिंग उड़ीसा कोस्ट के आसपास होगा। इन सिस्टम के मूवमेंट और इनके इंटेंसिफिकेशन को ध्यान में रखते हुए आने वाले 7 दिनों के लिए सौराष्ट्र रीजन के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग, साथ में ऑरेंज अलर्ट जारी है। और गुजरात रीजन के लिए आज के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग, साथ में रेड अलर्ट
और डे 2 से लेकर डे 7 के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है।